તો સાંભળો સતી, બોલો સ્વામિનારાયણ. આપના કહેવા પ્રમાણે આપણી દીકરી સગુણા સાસરે સિધાવ્યા અને આપે મને કહ્યું હતું કે સગુણાના લગ્ન પછી હું આપને શિવની શરણે જવાની રજા આપીશ. તો અત્યારે મને શિવની શરણે જવાની રજા આપો. અરે સ્વામિનારાયણ, મેં પણ તમને કીધું તું કે સગુણાના લગ્ન કરી અને હું રાજ્ય ખુશીથી પણ તમને જવા દઈશ. તો સાંભળો સતી, બોલો સ્વામિનારાયણ. આજ માથા નો મુંગટ સતી તમને સોંપું. આજે માતા એને આપણી સોનેરી રાજગાદી ઉપર પધરાવજો. કારણ કે હું શિવને શરણે ગયા પછી રાજગાદી ખાલી રહેશે. રાજગાદીનું ખાલી રહેવું અશુભ ગણાય છે સતી. માટે આ માતાનો મુગટ રાજગાદી ઉપર પધરાવી સવાર સાંજ ઘીનો દીવો કરી ભગવાન કાશી વિશ્વનાથ ને પ્રાર્થના કરજો કે આપણી મનોકામના પૂર્ણ કરે. ભલે સ્વામિનારાયણ, તમે પણ કહો છો એ બધી રીતે હું કરીશ. મને જરૂર ભરોસો છે કે દુઆ કરવાનો મનુષ્યનો નામ આપણી જરૂર. આજ સિંહો રી તલવારે પરધાન તમને સોંપું. Oh
પ્રધાનજી જી મહારાજ, કવિરાજને બોલાવો. જેવો આપણો હુકમ. આજે પરહતન બોલાવે ખેડૂત આવા બોલે. આવજો રાજા લે દરબારે, આવજો રાજા લે દરબાર. પરહતન બોલાવે ખેડૂત આવા બોલે. આપના કસુંબા પીવા. આજે પરહતન બોલાવે રાયકા આવા બોલે. આવજો રાજા લે દરબારે, આવજો રાજા લે દરબાર. પરહતન બોલાવે ખેડૂત આવા બોલે. આપને પણ કસુંબા પીવા બોલાય. આજે પરહતન બોલાવે કવિરાજ આવા બોલે. આવજો રાજા લે દરબારે, આવજો રાજા લે દરબાર. પરહતન બોલાવે કવિરાજ આવા બોલે.
Bye.
મહારાજા બોલા. પ્રણામ. जय माता दी प्रणाम। सोने की सड़ी रुपए की मिसाल दरियल का दामा होकर गन्ना राजा अजगर ने घणी खम्मा अरे महाराज અત્યારે બોલાવાનું કારણ અત્યારે બોલાવવાનું એક જ કારણ છે કે અત્યારે હું શિવની શરણે જઈ રહ્યો છું. અરે મહારાજ આવા ભોગર ગન્ના નરદ રાજા અજગર ને શિવની શરણે દાવાની શું જરૂર કદાચ આપણા ખજાને ક્યાં ખોટ છે. નહીં કવિરાજ, હું મારા સ્વાર્થ માટે શિવની શરણે જઈ રહ્યો છું, માટે આપણે કસુંબા બનાવવાના છે. અરે મહારાજ પુત્રની પ્રાપ્તિની વાત કરતા હોય તો આપણે તો જાણતા દીકરીઓ લાતા લક્ષ્મણ ને સગુણા સ્વર્ગની સુંદરી જેવી જો દીકરીઓ જેના આંગણે રમતી હોય અજમલ એ કેવી રીતના વાંધ્યા કહેવાય. તો સાંભળો કવિરાજ, આપ વાંધ્યા નથી કહી રહ્યા. કોકણગઢની પ્રજા મને વાંધ્યા કહે છે અરે મહારાજ અને મારા સુકન પણ કોઈ લેતું નથી. અરે મહારાજ દીકરી પણ દીકરા સમાન જ હોય છે. તો આપણા મનની વાત છે કવિરાજ, પ્રજાને આપણે કહેવાનું નથી. અરે મહારાજ અહીંયા જ્યારે કચેરીની અંદર આવ્યો ત્યારે મને મહારાજ આપના મુખ ઉપર કોઈ નૂર ન દેખાણું. ત્યારથી મને ખબર હતી મહારાજ આજ અંદર ને અંદર કાય છે. આપ પેટની અંદર હાથ રાખી અને જીવવા ખાતર મરવા ખાતર જીવી રહ્યા હોય એવું લાગતું હતું. આજે તમારા મુખે સાંભળ્યું કે મને કોકણ ઘરની મારી પરજાઈ મારું મુખ જોવા નથી માંગતી, માટે મારે એક પુત્રની પ્રાપ્તિ માટે થઈને શિવની શરણે જવું છે. મહારાજ વિચારીને વાત કરજો, કારણ આ રજવાડાની અંદર જે મહારાજ આપણે જીવન જીવવું હોય, જંગલની અંદર ભજન કરવા માટે થઈને આવી રીતના તો જવું બહુ કઠિન છે મહારાજ. નહીં કવિરાજ, ભગવાન કાશી વિશ્વનાથ જો રીજે જો પુત્રનું વરદાન મળે તો પાછો આવીશ, નકર આ દેહનો હું ત્યાગ કરીશ. અરે મહારાજ દેહનો ત્યાગ કરવાનો તો સમય ન આવે, કારણ બહોળીઓ નાથ તો બહુ દયાળુ છે. કદાચ તમારો અંતરનો અવાજ સાંભળી મહારાજ તમારી કદાચ મનોકામના પૂર્ણ થશે. માટે અત્યારે જો કસુંબા માટે આપણે બોલાવ્યા હોય, લાવો આજના કસુંબા ઘોળી અને આજે આપણે રેતની અંદર કસુંબા કરીએ. ભલે કવિરાજ કસુંબા બોલો. હવે ભેલો રે કસુંબો કવિરાજ બોલ્યો રે.
અને વાત કરતા કરતા મહારાજ તમે બોલ્યા કે આ કસુંબો કદાચ આજ છેલ્લું ક્યાંનો હશે તો કદાચ જો આ કસુંબો છેલ્લું ક્યાંનો હોય તો આ ચારણનો દીકરો આ કસુંબાને આજ અગરાજ કરે છે કારણ કે એક જો વોકનગઢનો રાજન એક પુત્રની પ્રાપ્તિ માટે જો કદાચ શિવની ચરણે જવા મરવા માટે તૈયાર થઈ ગયો હોય તો જો આજ તમે વાત કરો તો આજ ત્યાં કવિરાજ આ કસુંબાને અગરાજ કરે છે. નહીં કવિરાજ, આપને કહું તો અગ્રાજ કરવાની કોઈ જરૂર નથી. જેની માટે આવી હોય એ ભોગવે. નહીં મહારાજ, આજ જેનો રાજન દુખી એની પરદા પણ દુખી હોય જો આપ વાત કરી રહ્યા જેની માથે આવ્યું હોય એ જ ભોગવે. પણ સાંભળો મહારાજ, આજ આ દેવ પુત્રનો દીકરો પણ એક દાવ તમારી સાથે વચને બંધાય છે કે જેના સમયે ભગવાન ઘોડિયો નાથ તમારી મનોકામના પૂર્ણ કરશે ત્યારે આ ડેલીએ પાછો કસુંબો ઘોળજો અને ત્યારે એ કસુંબાનો રંગ કઈક અલગ જ છે. ભલે કવિરાજ. નારી નગર સિદ્ધાંત
મેળા